નમસ્કાર મિત્રો, દરેક મંદિર સાથે તેનો પૌરાણિક ઇતિહાસ જોડાયેલો હોય છે. એવી જ રીતના મિત્રો મીનાવાળા મંદિરનો પણ મિત્રો રસપ્રદ ઇતિહાસ છે. તો આજના વિડીયોમાં આપણે મીનાવાળા મંદિરનો સંપૂર્ણ ઇતિહાસ જાણીશું. તો વિડીયો તમે પૂરો જોજો. મીનાવાળા મંદિર મધ્ય ગુજરાતના ખેડા જિલ્લાના મહુધા તાલુકાના મીનાવાળા ગામમાં આવેલ છે. મીનાવાળા મંદિર અમદાવાદથી 55 કિલોમીટર, વડોદરાથી 85 કિલોમીટર અને ડાકોરથી 25 કિલોમીટરના અંતરે આવેલ છે. અને કઠલાલથી લગભગ 5 થી 6 કિલોમીટર જેટલું અંતર થાય છે. તો અત્યારે આપણે ઊભા છીએ બારનેર ચોકડી. બારનેર ચોકડીથી લગભગ મિત્રો 5 કિલોમીટર જેટલું અંતર થાય છે. બારનેર ચોકડીથી મંદિર સુધી જવા માટે જો તમે પર્સનલ વાહન લઈને નથી આવતા તો તમને ત્યાંથી રિક્ષા મળી જશે. 20 રૂપિયા જેટલું ભાડું થાય છે ને તમને ઉતારી દેશે મીનાવાળા મંદિરે. તો તમે જોઈ શકો છો મંદિર સુધી જવા માટે સરસ મજાનો રસ્તો બની ગયો છે. મીનાવાળા મંદિરે પહોંચતા તમને અહીંયા ઘણા બધા પાર્કિંગ જોવા મળશે. અહીંયા પાર્કિંગનો કોઈ પણ ચાર્જ નથી, પણ જ્યાં તમે તમારું વાહન પાર્ક કરો છો ત્યાંથી તમારે ખાલી પ્રસાદ લેવાની રહેશે. આ છે મંદિરમાં જવાનો મુખ્ય પ્રવેશ દ્વાર. મંદિર સુધી પહોંચતા તમને અહીંયા ઘણી બધી દુકાનો જોવા મળશે. અહીંયા તમને પૂજા સામગ્રીનો સંપૂર્ણ સામાન મળી જવાનો છે. ઘરગથ્થુનો સામાન મળી જશે અને રમતગમતના પણ ઘણા બધા સાધનો તમે અહીંયાથી ખરીદી શકો છો. તમે અહીંયાથી ફક્ત 20 મિનિટ જેવું ચાલીને જશો એટલે તમે પહોંચી જશો મીનાવાળા દશામાના મંદિરે. અહીંયા જોઈ શકો છો ઘણા ભાવિ ભક્તો દર્શન કરીને આવી રહ્યા છે. તો હવે આપણે મિત્રો મીનાવાળા દશામાના રસપ્રદ ઇતિહાસની વાત કરીએ. મીનાવાળા મંદિરના ઇતિહાસની વાત કરીએ તો 700 વર્ષ પહેલા અહીંયા એક શહેર હતું જેનું નામ મીનળ હતું. વાણિજ્ય વ્યવહાર થતો હતો, પરંતુ ભયાનક પૂરમાં આખું શહેર તણાઈ ગયું. કહેવાય છે કે તે સમયમાં વર્ષો પહેલા મા દશામાં પથ્થર સ્વરૂપે મહોર નદીએ બિરાજમાન હતા. અને ત્યારબાદ મિત્રો સમય વીતતો ગયો અને 1995ના દાયકામાં ગામના સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ગામના એક દીકરીબા હતા જેમનું નામ શારદાબા હતું. તે શ્રાવણ માસમાં દશામાના વ્રત કરતા અને રોજ દશામાની આરતી કરતા હતા. પરંતુ એક વખત તેઓ મહોર નદીએ તેમની ભેંસો ચરાવતા ત્યારે તેમની ભેંસો કાદવમાં ફસાઈ જાય છે અને ત્યારે માતાજીના આરતીનો પણ મિત્રો સમય થવા આવે છે. પછી દીકરીએ માતાજીને કાદવમાંથી ભેંસો બહાર કાઢવા પ્રાર્થના કરી છે, જેથી તે સમયસર આરતીમાં પહોંચી શકે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે પ્રાર્થનાથી માતાજી પ્રસન્ન થયા અને સાક્ષાત ત્યાં પ્રગટ થયા અને કાદવમાં ફસાયેલી ભેંસોને બહાર કાઢી અને સાક્ષાત દીકરીમાં હાજર થયા. ત્યારબાદ વાયુવેગે ગામોગામ આ વાત ફેલાતા બધા ભેગા મળ્યા અને ત્યારબાદ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ મંદિરમાં. મંદિરમાં મિત્રો વિડીયો બનાવવું એલાઉ નથી એટલે તમને બહારથી જ કરાવી દેશું દર્શન. મંદિરમાં દર્શન કરતા જ તમને આધ્યાત્મિક શાંતિ મળશે. મંદિરમાં માનતા રાખવાથી નિસંતાનને સંતાન પ્રાપ્તિ થાય છે અને મંદિરમાં શ્રદ્ધાપૂર્વક દર્શન કરવાથી તમારા તમામ દુઃખ દર્દો દૂર થઈ જશે. અહીંયા મિત્રો ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્રથી પણ મિત્રો ઘણા ભાવિ ભક્તો દશામાના દર્શન અર્થે આવતા હોય છે. મંદિરમાં દર્શન કરીને તમે નીચેની તરફ આવશો એટલે અહીંયા તમને જોવા મળશે જય દશામાં ભોજનાલય. અહીંયા તમને 40 રૂપિયામાં અનલિમિટેડ ભોજન મળી જશે. આ ભોજનાલયના ટાઈમિંગની વાત કરીએ તો સવારે 10 વાગ્યાથી આ ભોજનાલય ચાલુ થઈ જાય છે અને રાત્રિના 10 વાગ્યા સુધી ચાલુ રહે છે. અહીંયા તમે જોઈ શકો છો અહીંયા બની રહ્યું છે મિત્રો ભોજન અને અહીંયા આવેલું છે મિત્રો દશામાનું જૂનું મંદિર. તો મિત્રો જ્યારે મિત્રો આ દશામાં સાક્ષાત દર્શન આપ્યા હતા ત્યાર પછી મિત્રો અહીંયા મા દશામાની સ્થાપના કરવામાં આવી હતી. આ જગ્યા આવેલ છે મિત્રો જે અત્યારનું મંદિર આવેલું છે તેની નીચે આવેલું છે આ દશામાનું જૂનું મંદિર. તો તમે આ મંદિર જોયું હોય તો કમેન્ટ જરૂરથી કરજો. જય દશામાં ભોજનાલયની બાજુમાં જ આવેલ છે શારદાબાના પિતાશ્રીની સમાધિ.
મંદિરમાં દર્શન કરીને હવે આપણે આવી ગયા છીએ બહારની તરફ. તમે મીનાવાળા મંદિરે ઘણીવાર આવ્યા હશો, પણ તમે મીનાવાળા ગામ જોયું છે કે નહીં કમેન્ટ કરજો. આજના વિડીયોમાં હું તમને મીનાવાળા ગામ બતાવવાનો છું. અહીંયા તમે જોઈ શકો છો મંદિરના મુખ્ય પ્રવેશ દ્વારથી આ એક રસ્તો જાય છે. ત્યાંથી તમે લગભગ 800 થી 900 મીટર જેટલું આગળ જશો એટલે તમે પહોંચી જશો મીનાવાળા ગામમાં. અને તે જ જગ્યા પર આવેલ છે મહોર નદી, જ્યાં મિત્રો શારદાબાને દશામાં સાક્ષાત દર્શન આપ્યા હતા. તો ચાલો જઈએ હવે આપણે મીનાવાળા ગામમાં મહોર નદીએ. તો ગામમાં પહોંચતા જ તમને અહીંયા સરસ મજાના મિત્રો બંને બાજુ વૃક્ષો જોવા મળશે. તો મિત્રો તમારી પાસે જો તમારું પર્સનલ વાહન નથી અને જો તમે મહોર નદીએ જવા માંગો છો તો મંદિરની નજીકમાંથી એક શોર્ટકટ રસ્તેથી તમે મહોર નદી સુધી પહોંચી શકો છો. સ્થાનિકોને પૂછીને તમે મહોર નદીએ શોર્ટકટ અહીંયા પહોંચી શકો છો. અને હવે દિવાસાના દિવસો આવી ગયા છે તો તમને આ મહોર નદીએ પણ ઘણા ભાવિ ભક્તો આવતા જતા જોવા મળશે. તો અત્યારે આપણે પહોંચી ગયા છે મીનાવાળા ગામમાં. મીનાવાળા ગામમાં પહોંચતા જ તમને અહીંયા ઘણા બધા મંદિરો જોવા મળશે. મંદિરના ચોકમાં જ તમને અહીંયા જોવા મળશે રામાપીરનું મંદિર. તેની બાજુમાંથી જાય છે આ રસ્તો મહોર નદીએ જવા માટે. તો અત્યારે મહોર નદીમાં પાણી છે કે નહીં તમને બતાવીશું આ વિડીયોમાં. આ જ રસ્તો જાય છે મહોર નદીએ. 1995ના દાયકામાં જે ઇતિહાસમાં ઘટના બની હતી તે આ જ જગ્યા પર બની હતી. શારદાબાની ભેંસો જે કાદવમાં ફસાઈ ગઈ હતી અને દશામાં સાક્ષાત દર્શન આપીને કાદવમાં ફસાયેલી ભેંસોને બહાર કાઢી હતી. તે જ છે આ મહોર નદી. અત્યારે નદીમાં પાણી ઓછું છે, પણ તમે વરસાદ વધારે પડશે એટલે આ બે કાંઠે વહેતી તમને નદી જોવા મળશે. તો મિત્રો જો તમે મીનાવાળા મંદિરે દર્શન કરવા માટે દિવાસા દરમિયાન આવો છો તો અહીંયા મહોર નદીએ જરૂરથી આવજો. અહીંયા તમને મિત્રો નીચેથી સરસ મજાનું ઝરણું નદીમાં આવી રહેલું પણ જોવા મળશે. તો મિત્રો ફાઇનલી વિડીયોને અહીંયા કરે છે અને આશા કરું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું ઘંટડીનું બટન દબાવી દેજો.